મિત્રો બધા મજામાં? જય હનુમાનજી બાપા, કષ્ટભંજનના દેવ. તો આજે ઘણા સમય પછી મિત્રો બ્લોગ આવ્યો છે. તો હમણાંથી કારણ કે ટાઈમ નહોતો રહેતો એટલે નહોતો મૂકતો. તો આજે થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો મને એમ થયું કે ચાલ આપણે એક બારે પંજાબી ખાઈએ. તો ચાલો બ્લોગમાં મિત્રો બન્યા રહીજો. આ ગાડીની ચાવી લઈ લીધી છે મિત્રો. લેટ્સ ગો. ચાલો મિત્રો, ફાઇનલી આપણે રિંગ રોડે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ રિંગ રોડ છે ભાવનગરનો. રિંગ રોડે કેટલા જણા આવ્યા છે કોમેન્ટ મારજો. અને ભાઈ ગાડી જેમ બને એમ ધીમી ધીમી હકારજો, કારણ કે અત્યારે આપણી સેફટી પહેલાં આપણા ઘરે આપણા મમ્મી પપ્પા રાહ જોતા હોય, એટલે મહેરબાની કરીને ગાડી ધીમી હકારજો. તો ચાલો મિત્રો, આપણે તમને હું લઈ જાઉં હોટલમાં, બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો તો પાઇસી પોઈન્ટ છે. તમને નામ બતાતું હોય નથી બતાતું એ ખ્યાલ નથી મને, કારણ કે લાઇટિંગના કારણે તમને નહીં બતાય. ચાલો તમને અંદરનો વ્યૂ બતાડું. તમે જોઈ શકો છો આ રિંગ રોડ છે મિત્રો, અને વૃંદાવન હોટલ છે એની સેજ આગળ ચાલો ને એટલે તરત જ આવી જાય છે. ચાલો તમને હું અંદર એન્ટર કરાવું. એન્ટર થવો એટલે મિત્રો તરત આવી રીતના ગણપતિ દાદાની મૂર્તિ આવશે. ગજાનંદ ગણપતિ દાદાની આવી રીતના ફોટોશૂટ માટેનું છે, તમે જોઈ શકો છો. તો એન્ટર થઈ ગયા છે મિત્રો. ચાલો ઓકે, મળીએ. તો મિત્રો પહોંચી ગયા તમે. તો ચાલો તમને મેનુ બતાડું. તમારામાંથી શું ભાવે છે એ કહો એટલે હું મંગાવી નાખું આમાં. જો મિત્રો અત્યારે ડુંગળીની સજાવટ થાય છે. લીંબુ બીંબુ નાખી જીરું નાખ્યું છે. ચાલો મિત્રો, હવે આપણે કાજુ મસાલા મંગાવ્યું છે.